હેલો એવરીવન. તો હવે નવરાત્રિમાં ઘણા બધા લોકો એવું ઈચ્છે છે કે ચણિયા ચોલી નહીં પહેરવી, કંઈક સિમિલર પહેરવું છે, તો એમના માટે ઓપ્શન્સ ઇઝીલી નથી મળતા. બટ દેન લુક એટ ધીસ પીસ. This is a beautiful anarkali. નીચે hand painted work છે આખું. Look at the sleeve with this beautiful intricate kachhi work. એના સાથે સાથે look at the stunning bag that it has. So they have a lot of options like these over here. And જે તમારે ચણિયા ચોલીમાં જ જવું છે બીકોઝ નવરાત્રી છે, એ નહીં થાય ચણિયા ચોલી વગર, તો એમના પાસે આવા પીસીસ પણ છે. Look at the beautiful color, the embroidery અને the dupatta. So basically where am I? Reflection 2.0 is where I am. કેટલા દિવસનું એક્ઝિબિશન છે? તો 2 દિવસનું એક્ઝિબિશન છે. આજે છે, આવતીકાલે છે. વધારે કલેક્શન એક્સપ્લોર કરવા માટે સ્વાઇપ લેફ્ટ. I will just tell you one very special thing about the piece that I'm holding. તમે ખાલી ગેસ કરો એનો ફ્લેર કેટલો છે. I mean I am pretty honestly telling you, તમે ગેસ નહીં કરી શકો. અહીંયા જગ્યા નહીં વધારે, એટલે હું વધારે તમને નહીં દેખાડી શકતી, પણ this is a 70 મીટર ફ્લેર. 70. આખા અમદાવાદમાં આજ સુધી મેં 70 મીટરનો ફ્લેર તો ખરેખરમાં નહીં જોયું. પછી બ્લાઉઝ પીસમાં તો તમે જોઈ શકો છો કે કેટલું કામ છે. જસ્ટ લુક એટ ધીસ. આવા બહુ યુનિક અને સારા ટ્રેડિશનલ પીસીસ તમને જોવા મળશે. એન્ડ લુક એટ ધીસ. આવા જેકેટ્સ, આવી કોટીઓ કોઈને જોઈએ, તમે પાછળનું વર્ક જો. તો આપણે લર્નિંગ भी करना चाहिए. There is so much. Look at this multiple colors. આવા શેલ્સનું પણ કામ છે. Very stunning collection for નવરાત્રી. Look at this. One more option. મલ્ટી કલરમાં જવું હોય તો મિરર વર્ક સાથે. This look up. આ લુકમાં તમે જોઈ શકો છો કે તમને બહુ સારું કચ્છી વર્ક જોવા મળશે ચણિયા ઉપર. ઘૂંઘરૂનું કામ પણ છે, અને પછી અહીંયા છે ને તમને હાફ એન્ડ હાફ તરીકેનું કામ જોવા મળશે. નાઉ કમિંગ ટુ ધ બ્લાઉઝ પીસ, અહીંયા તમને તાંબાનું અને બીડનું બહુ ફાઇન વર્ક જોવા મળશે અલોંગ વિથ સમ થ્રેડ ડિટેલિંગ્સ ઇન બિટવીન. આ આવું ચણિયા ચોલી છે જે આઈ ફીલ તમે નવરાત્રિમાં તો પહેરી શકો છો, પણ પછી કોઈ લગ્નમાં ગરબા છે તો ત્યાં પણ તમારે બહુ ઇઝીલી રીપર્પઝ થઈ જશે. આવું પીસ છે, અને એ લોકો કસ્ટમાઇઝ પણ કરે છે, તો ટાઈમથી આવી જજો તો કસ્ટમાઇઝેશનમાં પણ વધારે ઓપ્શન્સ મળશે. Now we will check this piece out. આજે તમને અનારકલી સોર્ટ ઓફ પીસ દેખાઈ રહ્યું છે. This ivory color જે આઈ ફીલ કોઈ દિવસ આઉટ ઓફ ફેશન નહીં જઈ શકતું. એમાં તમે ખાલી નીચેની બાજુ જુઓ, આ બધું હેન્ડ પેઇન્ટેડ છે. ઓલ ઓફ ધીસ ઇઝ હેન્ડ પેઇન્ટેડ. પછી અહીંયા તમને કચ્છી વર્કની ડિટેલિંગ જોવા મળશે આખા સ્લીવ ઉપર, અને ઓનેસ્ટલી આવી સ્લીવ્સ બહુ સ્માર્ટ લાગે when you wear something like this. એન્ડ લુક એટ ધ નેક ઓલ્સો. બહુ ફાઇન ડિટેલિંગ છે, બહુ સટલ યેટ એલિગન્ટ પીસ છે. યુ કેન ડેફિનેટલી રોક ધીસ લુક ફોર યોર નવરાત્રી, અને એના પછીના કોઈ નાના મોટા પ્રસંગમાં પણ આ પીસ બહુ ઇઝીલી ચાલશે. સાડી ઓનેસ્ટલી લુક્સ લાઈક અ પીસ ઓફ આર્ટ. આ બધું હેન્ડ પેઇન્ટેડ છે, અને તમે ખાલી ડિટેલિંગ્સ જો એની. ઇફ યુ લુક એટ ધ ઇન્ટ્રિકેટ વર્ક, જસ્ટ લુક એટ ધીસ, હાઉ બ્યુટિફુલ ધીસ ઇઝ લુકિંગ. એકદમ આખું થીમેટિક સાડીમાં આખું આર્ટ દેખાઈ રહ્યું છે. તો જે તમારે આવું કંઈક જોઈએ જે થોડુંક ડિફરન્ટ હોય, જે બહુ ઓથેન્ટિક હોય, અને બહુ ઇઝીલી કોઈ બીજા પાસે ના મળે, તો યુ કેન ડેફિનેટલી કન્સિડર ટેકિંગ સમથિંગ લાઈક ધીસ. At this, more options in cotton based ચણિયા ચોલી. જસ્ટ આનો દુપટ્ટો જો, તમે જેવી રીતના એમ્બ્રોઇડરી છે એવી રીતના આમાં કટ લાગેલું છે, તો તમને કમ્ફર્ટ પણ રહેશે. પછી જે તમારે થોડુંક રેન્જમાં હેવી નહીં જવું તો પણ તમને ઓપ્શન મળી જશે. લુક એટ ધીસ, સચ અ પોપી કલર ઇટ ઇઝ. લોકોને આવા કલર્સ બહુ ગમતા હોય છે. પ્લસ આની સ્લીવ ઉપર તમને મિરર વર્ક દેખાશે. એની બેક પર આવી લટકન્સ છે જે એનું લુક એલિવેટ કરી દે છે. તો આવું ખાસું બધું ઓપ્શન્સ તમને સિમ્પલમાં પણ મળશે, જે પોકેટ ફ્રેન્ડલી પણ આવશે, કમ્ફર્ટેબલ પણ રહેશે, અને ચણિયા ચોલી પહેરવામાં મજા પણ આવશે તમને.